આ બધા પૂજાને તો જો ઘેર આવી ગયા છે મને કને પગે પંપોલા બધે લે અલે તારી શું આઈડિયા મારો લે તા ભભુરાને ભભુરા જેવો આઈડિયા મારો જોજે હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધા રાધે રાધે તો ગાઈઝ મસ્ત મજાની સવાર પડી છે આપણે કરીશું બ્લોગ સ્ટાર્ટ અને આજનો બ્લોગ મસ્ત થવાનો છે ગાઈઝ તો બને રહેજો બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો ભાઈ દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો ભાઈ મજામાં અરે વાહ તો ગાઈઝ વાત તો આ છોકરાને હાલ લઈને મૂકવા દઈશું પણ તૈયાર થઈ ગયો સાત્વિકભાઈ ગુડ મોર્નિંગ આ તો બંકો ગુડ મોર્નિંગ કે તો કે તો બંકો તમને ખબર કે વિરેનભાઈ ગુડ મોર્નિંગ બેટા તો ગાઈઝ ફાઇનલી હવે નીકળીએ છીએ અમારા કુળદેવી દર્શન કરવા માટે તો ગાઈઝ ફાઇનલી અમારે નિહાર અમારા ટાબરી બે જણા તૈયાર થઈ ગયા છે તો ફર્સ્ટ ક્લાસથી નીકળીએ અને માતા દર્શન બૂટ પહેરવા તારા બૂટ પહેરવા દે ના મોજા પહેરે એટલે આવી ગયું હા લેડો જો ગાઈઝ ટાબરીની વાટ રહે છે કારણ કે આપણે જાણ છે પલ્સર લઈને આજે ચલો ગાઈઝ આપણો બાઇક મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખી છે તો આજ તો પલ્સરનો વારો અને આજ ગાઈઝ આપણું KTM લીધું છે મોય ચલો મળીએ આગળથી ચલો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ અને આપણે હવે પહોંચ્યા છીએ સિવિલ હોસ્પિટલ વંડરલેન્ડ તો આપણા જવાનું કુળદેવી દર્શન કરવા માટે રેડી ચાલો ગાઈઝ પહેલાં આપણે મંદિરે પહોંચીએ પછી તમને મળીએ છીએ તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી જાય અમારા કુળદેવી એ મા સાપુરા મારા શિવાન સાહેબ તો ખુશ છે કે તો પપ્પા મંદિરે લઈને આવ્યા માતાજી દર્શન કરવા એટલે બધું જોવા જ શકે અને ના બહુ ગમે ફરવું પાછું ચાલો ગાઈઝ તો મસ્ત મજાના માતાજીનું દર્શન અમે કરીએ ને તમને કરાવીએ આ તો મંદિર ત્યાં મસ્ત ખુલ્લું છે એ માં કુળદેવી સાપુરી માં તો ગાઈઝ જો આ છે અમારા કુળદેવી આશાપુરી માતાનું મંદિર તો ગાઈઝ આજ તો ટાઈમ લઈને દર્શન કરવા આવ્યા હતા તો ગાઈઝ મસ્ત મજાના દર્શન થઈ જશે તો ચલો હવે ફાઇનલી નીકળીએ ઘર તરફ ઘેર બાજુ જઈએ અને મળીએ મમ્મીઓને વાટ જોઈ રહ્યા છીએ તો ચલો ગાઈઝ ફાઇનલી ઘેર જઈને હવે તમને શાંતિથી મુલાકાત કરાવીએ તો ગાઈઝ જો દર્શન કરી રિટર્ન આવીએ છીએ અને ન્યા લાગી છે ભૂખ તો પકોડી ખાવા ભરાઈએ એ રો ભૂખ લાગી બેટા અરે વાહ એટલે પકોડી હોય ને તું એ ખા ધીમા ધીમા બનાય ભાઈ હો ચલો ગાઈઝ તો પકોડી ખાઈ લઈએ આપણો તો ઉપવાસ આપણે ખાવા નહીં તો સાથે પકોડી ખાઈ લઈએ પછી આપણે ઘરે નીકળીએ એ મળીએ ચલો ગાઈઝ આપણે ઘેર આવીએ ફાઇનલી શિવાંશ ક્યાં ફોન આવ્યો કોકનો કનો છે કે અંદાજે જી માસી ચાલો પૂજાનો ફોન આવ્યો હેલો હા હવે હાલ ઘેર આવ્યો ચલો ગાઈઝ ઘેર આવીએ જો તાળો બાળો મારેલું છે જી ખુલ્લી નતા અમે રિક્ષા બાજુ થઈ નીકળે તો આવતા ચલો ગાઈઝ તો ઘેર આવીએ ફર્સ્ટ ક્લાસ હવે જમવાનું બનાવશે ને હા તો શાંતિથી જમવાના ટાઈમે તમને મળીએ તો ગાઈઝ આપણે ઘેર આવ્યા છીએ અને આ બાજુ પૂજાવું કરો ખાધું પહેરતી કો હા આવું બબે ખાવાનું રોટલી ખવડાવે સાતું ગાય રોટલી ખવડાવતા જો બે મારા સાતવી તો તૈયાર થઈ ગયો નહીં તો જો એન્ટ્રી પણ આપતો લે સાતું શું અડ્યા કે પહેલાં ગાયને રોટલી ખવડાવો નહીં તો ના ખાય હાથમાં ખવડાવાય પણ જતી કહી દે બીજી કાલ આલ્યો કે સાતું તૈયાર તો બંકો તૈયાર થયો તો પૂજા રેડી છે પાછી નદીઓ રવા તાર દર્શન કરવા જાય છે તો કાંઈ ચલો પૂજા દર્શન કરવા જઈએ અમે કાકા ગુરુવાર છે તો દર્શન કરતા આવીએ અને પૂજા બાઇકમાં તો બધું ગાડીમાં બધું
કેટલા પૈસા છોટું જોડે પૈસા જો છોકરો તો પૈસા ના રાખાય બેન શીખવાડતા નહીં બેન નહીં શીખવાડતા હું એટલે પછી હેડશું આપણે હે મેચિંગ વેચિંગ કરી મારે જવું હે મારે જો મેચિંગ કર્યું હતું તો મારે કપડાં મેચિંગ કરવા છે એવું કર્યું હતું યાર બતા જવું જોઈએ ચલો મેચ થાય વેધર પહોંચ જુઓ આખા મેચિંગ થઈ શરદી મેચિંગ નહીં કહેવાય મારે એટલે જ બધ કાઢો ને તો ચલો ગાય પૂજન જઈએ ખેતરમાં જઈએ દર્શન કરવા જવું છે અને મસ્ત લીલા ખેતરમાં હવા ખાતા થોડી આજુબાજુ રાયડો હશે ઘઉં હશે અને તમને બતાવજો મિત્રો તો બ્લોગમાં બના રહેજો અમારું ખેતર બતાવીએ તમને આ બધા પૂજાને તો જો ઘેર આવી જશે આમ અનમ કાલે પગે પંપોલા બધ્યા લે અલે તારે શું આઈડિયા મારો લે તા ભભુરાને ભભુરાને શું આઈડિયા મારો જોજે હું કહું વીરા હું કે પૂજા હું કે પૂજા હા હું છે તું એમ કઈ ટ્યુશનમાં બોનો ના કાઢતો સાચું કે છે બાબુ છોટું અહીં આ છોટું છું આવ્યું એકલા એકલા તું કે આપણે તો દર્શન કરીને આવ્યા ઘેર આવી ગયા વિલોગમાં થોડું બતાવું તું ખેતરમાં જ્યાં પણ થયું વાસ્તવમાં કે ફોનમાં ચાર્જિંગ જ પટી ગયું ફોન સ્વિચ ઓફ થઈ ગયો શું થયું છે છોટું એ જો આવે સાતું જાય સાતું બોલાય કે સાતું આદા કરે આ સાતો દબાઈ કાળા બચા બોલ છોટું તો પૂજા પહાડ રમસ ભયો તો એને આ ચા બનાય હા એ લે હા તો કાંઈ ચલો ફેમિલી સાથે બધા બહાર બેઠા છે મોજ મસ્તી કરે છે બધો અને આપણે થોડું દૂધ લેતા હોય ને હા ચા બનાવે હું કહું ને યાર હા ને ફુગ્ગો લેવો આવો ફુગ્ગો ને એનો છોકરો રમું તું હાલ તેમ કેવો તો કમું છો ને એનો છું તું તો મોટો નથી કહેતો હાલ હા ભયાને ફુગ્ગો લઈ દીધો સાતો ચોરી કરી જો તો આ બાજુ જો પૂજા ને બે બેઠો છે હાવ ઝાડ પાછું પકડી ગયો બધા તો કે એમાં તો આ બાજુ ઘર આગળ જો એ છોકરા પતંગ ઉડાડે છે અમારા વીરુભાઈ તો શું કરે છે પતંગ ઉડાડે છે અને ના કુરકલે જો મોટો થઈ ગયો આવડા થઈ ગયો તો એ પૂજા બી આરા ઘેર આવ્યા અમારે આપણા જો ઘેર તો તાવું બાકી જરૂર છે અમારે તો પૂજા આવું ગંધાતું આમ હોય હા છેલ્લું ચોખ્ખું એટલે ના કચરો બચરો કેવો પડી ગયો છે પૂજા પાઇપ મીટર વાળા નાખ્યો વાયર આવે જો આ આપણા ઘરનું મીટરનો વાયર નાખ્યો આવે પેલો વાયર પેલા જ હશે ઇવન તો અંદર હશે ઇવન અરે અંદર પેલા ઇવન પેલા જ કાંઈ અંદર છે ને આપણો એકદમ બીજો નવો નાખ્યો આવે ખોલ ઘરે અમારા વિરેનભાઈની જૂની સાયકલ પડી છે હા ઘરમાં જ અમારા મચ્છર પણ ઘરમાં આપણે આવી જાળીઓ મારે તો એક મચ્છર આવતો ને અંદર જો હા વાટ જોઈ રહ્યા બધા ઘર ખોલે બધા મેં કહી દે પટ લઈને અરે આ ટાઈમ લઈને સારું કપ કરવું પૂરી દીએ ને એને લાઈટ નહીં કહું ઓહો કોઈ છે તે હા કાંઈ નહીં તો કે લાઈટ તો છે નહીં અંધારું ગોળ છે તો અંદર તો રિઝલ્ટ આવે નહીં શું કરશો હવે હા બહાર તો વાળે કે કચરો બચો મસ્ત અંદર અંધારું શું વાળે તો કાંઈ જો ઘરમાં તો ગુરુવારનો કાપ છે લાઈટ તો છે નહીં પૂજા એટલું બધું મારી કાઢશે મોબાઈલથી હા તો મોબાઈલ હતો કે તારે ઊભું છે કોઈ તારે અરે ઊભા નહીં કાં તો કહો ઊભું છે ને ઊભા નહીં કાં કહો ઊભું નહીં કહું તો મોબાઈલ અજાવ કરશે તો ચાલો કાંઈ પૂજા તિજોરી ખોલવા મદદ કરીએ અને આપણે મોબાઈલ લાઈટ પાડીએ બરાબર બધા મસ્ત કચરો હોય કે બાયને બધો શું કીધું વાળીકા મસ્ત ચલો કચરો પડે ઘરમાં જેવું થઈ ગયું ના પછી એવું થયું કોઈ નતું ને આવું થઈ ગયું ઘરમાં બોલો હા
બાયનો ચકલો બકલો અઘે ને પેલું પોણી પીવાનું અમે ભરાયું ખા ને હે છોકરા એ ટેણિયા એ પેલા કાકા બોલાવજો કાકા ના થાય ભાત ભાત હોય રે એ ભાત હોય ને ઓલે આ પોણી પીવાનું ભરાયું તું ને હવે પોણી છે ને અમો અરે ને હવે કોઈ પોણી કોઈ વેડતું ત્યાં કોઈ પોણીઓ કોઈ વેડતું નહીં અમે યાર હા ના હોય તે પેલું આરે કોક કોઈને બંધ નહીં કર્યો એટલો ભરાઈ ગયો ત્યાં આરે કોને બંધ નહીં કરેલો ભરાઈ ત્યાં પાસે કોક ભાઈ બંધ કરે આપણા સંજા વારે ઉભરાતું વારે ઓકે આ બાદ નિહાઈ છે પહેલાં લઈ અને પૂજા તો સાફ સફાઈ કરે છે લડા હું જતા તો ઓફિસ હવે પૂજા તમે કરી દો કરો હો તો ચલો ગાઈસ મળીએ આપણે થોડા રહી કારણ કે હું ઓફિસ જઈને આવું હા રે ના ના હું ના થાય પાછો આવું થાય કદી ટાઈમ નહીં આવતો રોજ યાર હા રિક્ષા મૂકો આવ્યો ને પહેલાં તું મૂકવા જે લે હે તું પેલા મૂકવા જે તું બાને મૂકવા છે બા કેવું કે ભાઈ યાર મોટી મમ્મી મૂકવા જે તું એમ કે એ ભાઈ અરે મોટો તારે બા કે તું કહેવાય તું હા હે ને હા પછી છોકરાને ખબર ના પડે બા ના કે રે મોટા મમ્મી કે મોટા મમ્મી મોટા બાબા મારો બાબા કહે છે પાછું બા ના કહેતો હાલો હા તો કાઢ્યો હા હું કરજે આખો હું કરજે મોટી હતી ભાઈ ગયેલા ઉપર તો બેટ મોકો સળી હતી હાવ કેરી ના ને યાર કેરી નહીં જોજે ને હા પણ કેરી તને બૂમ પાડ્યા ઘર નાખું કેવું પૂછા રે ભાઈ એમાં ચંપલ છો કરે તું તો કચરો પૂછાય નહીં કેરી એટલે કેરી લાગે આવું કેવું છે તારે આવું છે તારે ભયાન કરતા બચી બેટ પકોડી પાડી હેડ એ હું વાયર પકડવા આવું છું તું વાવ તો ભૂરા મારા બોલ ગયું તું એવું શૈલેષભાઈ શું કર્યું લે અંધારું ગોટ કર્યું છે વાહ શું ઉપર વાયર કપાઈ જવું છું ખબર અંધારું ગોટ થઈ ગયું સાહેબ અભી તો સાફ સફાઈ કરવા જવું શું લાગે બધું મજબૂત લાગે પણ કેટલું સાફ કર્યું હે હાલ તો પહેલા હું બેટ પકડી ઉપર માથા કરી હતી કેરતા રહી જઈ લાલ ચો હતી તો ટેમ્પુ થઈ ગયું આટલું તો વખા મારા લઈ જતી હે બેટ પકોડી કરતા રહી જઈ ને કે આ તો વિકાસ છે પાખા દૂરથી એ હું બાઇક જોયું બાઇક છે ભાભીને ચપ્પલ છે નિહાળી નહીં ભલે ને જતો તો ને બાઇક ને લઈને મસ્ત મજાની રાત પડી ગઈ છે અને ગાઈઝ આપણો ઉપવાસ છે તો અત્યારે થોડો નાસ્તો કરી લઈએ ફરાળી અને બેટું ઊંઘની હતી બેટા તને કીટ ઓ બબુ ખાવા ઉઠી બેટી ખાવા આવ મમ્મી પાણી આપજે ખાલી તો ગાઈઝ ફાઇનલી આજે ઉપવાસ છે આપણો તો જો આપણા માટે છે દૂધ વેફર અને કેવું તો ચલો શાંતિથી થોડો હળવો નાસ્તો કરી લઈએ અને પછી તમને શાંતિથી મળીએ તો ગાઈઝ ફાઇનલી જમવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે આપણો ઉપવાસ હતો એટલે આપણે દૂધ અને વેફર ખાધું છે તો ચલો ગાઈઝ તો આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ મળશું કાલે એક નવા બ્લોગમાં કારણ કે આપણે હજી કરવું છે એડિટિંગ વિડીયોનું તો ચલો મિત્રો ગુડ નાઇટ મળશું કાલે એક નવી સવારે બધા મિત્રોને રાધે રાધે જય માતાજી.